ભારતમાં 40 અબજ ડોલરની ટેમ્પલ ઇકોનોમી. ભારતના મંદિરોની આવક 40 અબજ ડોલર છે, એટલે કે 3.2 લાખ કરોડ રૂપિયાને પહોંચી છે, જે દેશના જીડીપીના 2.32% જેટલી છે. માત્ર મંદિરની પવિત્રતા અને તેની આધ્યાત્મિક શક્તિના જોરે આવેલી આવક શ્રદ્ધાળુઓએ તેના પ્રસાદ રૂપે, ભોગ રૂપે, ચડાવવા રૂપે આપી હોય છે. નેશનલ સર્વે ઓફિસના જણાવ્યા અનુસાર ભારતમાં 18 લાખ મંદિરો છે, જેમાં 33,000 ખાસ મંદિરો અને 52 શક્તિપીઠો છે. 12 જ્યોતિર્લિંગ છે. વર્ષે દાડે 4.74 લાખ શ્રદ્ધાળુઓ ધાર્મિક યાત્રા પર જાય છે. આ ધાર્મિક યાત્રાને કારણે 8 કરોડ લોકોને નાની મોટી રોજગારી મળે છે. તાજેતરમાં જ 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભ મેળો ચાલશે, જેની આવક 2.5 લાખ કરોડ રૂપિયાને વટાવી જશે. એમ મનાય છે કે દરેક નાના મોટા ક્ષેત્રમાં આવકની આ ગંગામાં ડૂબકી મારીને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરશે. વારંવાર આવા ભવ્ય આયોજનો શક્ય નથી. કુંભની એડવાન્સ તારીખ હતી અને તે પ્રમાણે આયોજન પણ કરવામાં આવ્યું છે. જો કોઈ માર્કેટિંગ કંપની કૃત્રિમ કુંભ મેળો ઉભો કરે તો ત્યાં કાગડા ઉડે, તે નક્કી છે. કુંભ મેળા સાથે જોડાયેલું આધ્યાત્મિક તત્વ 40 કરોડ લોકોને પ્રયાગરાજ તરફ ખેંચી રહ્યું છે. દરેક ધાર્મિક સ્થળ સાથે કોઈ ચેતના જોડાયેલી હોય છે. ભારતમાં ટેમ્પલ ઇકોનોમી સાથે રોજગારી પણ જોડાયેલી છે. જે લોકો પાસે કોઈ શિક્ષણ નથી એવા લોકો પણ અહીંયા નાની લારી લગાવીને પણ બે પાંદડે સુખી થઈ શકે છે. કોઈ ક્ષેત્રની ઇકોનોમી ટેમ્પલ ઇકોનોમીની જેમ સામાન્ય વર્ગ માટે રોજગારી ઊભી કરી શકતું નથી. ટેમ્પલ ઇકોનોમીની ખાસિયત એ છે કે તે લાખોને રોજગારી પૂરી પાડે છે. આ ઇકોનોમીના પાયામાં ભણેલો વર્ગ માંડ 2% છે. બાકીના 98% નોન સ્કિલ્ડ લોકો અને નાના વેપારીઓ કે તેમજ નબળા વર્ગના અને ભિખારીઓના સમૂહ હોય છે. માટીના નાના રમકડા વેચવાથી માંડીને બાળકોના તૈયાર કપડાં, વાસણો, ફૂલો, પ્રસાદ વગેરે વ્યવસાય કરનારા રિક્ષાવાળાઓ અહીંયા આસાનીથી રોજીરોટી મેળવે છે. દરેક ધાર્મિક સ્થળ પર અનેક સંપ્રદાયના મંદિરો સહિતના નાની દેરી પણ ઊભી કરાઈ હોય છે. તેમની આવક પણ મોટા મંદિરોના પગલે થતી જોવા મળે છે. ઉદાહરણ તરીકે ગુજરાતમાં કાશી કહેવાતા ડાકોરના રણછોડરાય મંદિરની જ વાત કરીએ તો રણછોડરાયજી મંદિરની આવક પગલે અન્ય નાના મંદિરોને દ્વાર પણ ઝળહળતા થયા છે. 2 ડઝન જેટલા મંદિરોના દર્શનને લોકો રિક્ષા લઈને જતા હોય છે. શ્રદ્ધાળુઓ દરેક મંદિરમાં ફૂલ નહીં તો ફૂલની પાંદડી રૂપે ભેટ મૂકે છે. કેટલાક તો તિથિ લખાવે છે, તેમજ બહુ ભાવથી દર્શન પણ કરે છે. શ્રદ્ધાળુઓની આસ્થા અડગ રહે એટલે સત્તાવાળાઓએ વિવિધ મંદિરોના વિશાળ કોમ્પ્લેક્સોમાં ફેરવી નાખ્યા છે, એટલે કે તેમની આસપાસનો ભાગ હસ્તગત કરી સ્વચ્છ બનાવી દીધો છે. ત્યાં બેસી શકાય એવા બાંકડા સુશાસનની ચીજો ગોઠવવામાં આવી છે. મંદિરમાં ગંદકી અને સંકળાશને કારણે અનેક લોકો ત્યાં જવાનું ટાળતા હોય છે, પરંતુ હવે લોકો વ્યવસ્થા જોવા માટે પણ અહીંયા લાવો લેતા હોય છે. જેમ કે વારાણસીનું કાશી વિશ્વનાથ મંદિર, ઉજ્જૈન મહાકાલેશ્વર કોમ્પ્લેક્સ, અયોધ્યામાં શ્રી રામ મંદિરનું કોમ્પ્લેક્સ, સોમનાથ મંદિર, ગુજરાતમાં અંબાજી મંદિર વગેરે સ્થળો પર શ્રદ્ધાળુઓ જાય ત્યારે તેમને ત્યાં સંતોષ થાય છે અને ભીડભાડ વગર દર્શન પણ કરે છે. આ બધાની પાછળ મંદિરોને થતી આવક અને સતત રોજગારી મળી રહે તેમ સ્કિલ્ડ વિહોણા લોકો પણ કમાઈ રહ્યા છે. આ આયોજન કોઈ સરકારના આઈડિયાથી નથી, પણ સ્વયંભૂ ઊભા થયેલા આઈડિયાથી છે, જેની પાછળ શ્રદ્ધાળુઓની આસ્થા રહેલી છે. ટૂંકમાં જેને કોઈ સહારો નથી તેને મંદિરનો ઓટલો સહારો છે. જે મંદિર વિસ્તારમાં લાખો લોકોની અવરજવર હોય ત્યાં નાના ખુમચાવાળાથી માંડી ચા નાસ્તાની હોટલો, રહેવાની સવલતો, વળી એસી હોટલો, તૈયાર ડ્રેસીસવાળા અને ટૂર અને ટ્રાવેલ્સવાળા, રિક્ષાવાળા, પાનના ગલ્લાવાળા વગેરે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતા હોય છે. આ દરેક લોકોને આર્થિક ઉપાર્જન માટે આવતા હોય છે. આવી અવર જવર કાયમી સ્તરે મંદિરોમાં હોય છે. પૂનમ હોય, 11 હોય, સંકટ ચતુર્થ હોય, બેસતો મહિનો હોય કે આ અમાસ હોય ત્યારે લોકો મોટા પ્રમાણમાં દર્શને આવે છે. મંદિરમાં પૈસા આસાનીથી આવતા હોય છે. જે મંદિરમાં લોકોને વધુ શ્રદ્ધા તે મંદિરમાં પૈસાના
ગળા ભરાઈ જાય છે। ભારતના મંદિરોની ઇકોનોમી એક તરફી હોય છે, તેમાં પૈસા લખલૂટ આવે, પરંતુ દર્શનાર્થીઓને અપાતી સવલતો પાછળ આવક માંડ 10% વપરાય છે। અહીં આશ્ચર્યની વાતો એ છે કે કમાણી થતી હોય ત્યાં કોઈ હિન્દુ મુસ્લિમ નથી હોતું। અમરનાથ અને વૈષ્ણવ દેવી યાત્રામાં પણ આવક રળનારા 90% મુસ્લિમ વેપારીઓ છે। સોમનાથ મંદિરની બહાર કમાણી કરનારા પૈકી 60% તો નાના મુસ્લિમ વેપારીઓ હોય છે। કેટલાક લોકો મંદિર બાંધવાનો વિરોધ કરતા હોય છે, પરંતુ તેમને ખબર નથી હોતી કે ફૂલો, કોડિયા, બંગડી, પૂજાપો વગેરે વેચનારા મંદિરના ઓટલા પર બેસીને કાયમ 2 પૈસા કમાતા હોય છે। ઉદાહરણ સાથે લખીએ તો વર્તમાન કુંભ મેળામાં એક દાંતણ વેચનાર ભાઈ રોજ 1 લાખ રૂપિયાની કમાણી કરે છે। લીમડાના દાંતણમાં એવું બોર્ડ મારીને તે બેઠા હતા, તેમને માંડ 1-2 પૈસા દાંતણ પડતું હોય, જેના તે 10 રૂપિયા લેતા હતા। નો જીએસટી, કોઈ ભાડું નહીં, માત્ર સવારે 3 કલાક બેસી 45 દિવસ કુંભ મેળો ચલાવવાનો છે, તો માત્ર દાંતણ વેચીને 35 થી 40 લાખ રૂપિયાની કમાણીનો ટાર્ગેટ રાખીને બેઠા છે। ભારતમાં ટેમ્પલ ઇકોનોમીની ચર્ચા ભાગ્યે જ થતી હોય છે, પરંતુ તાજેતરમાં જેને 1 વર્ષ પૂર્ણ થયું છે તે અયોધ્યા રામ મંદિરની આવક પર નજર ના કરીએ તો આંખો ફાટી જાય એમ છે। હજુ તો મંદિર સ્થાપનાને માંડ 1 વર્ષ પૂર્ણ થયું છે, તેની આવક વર્ષો જૂના પ્રાચીન મંદિરને ટક્કર મારે તેવી છે। અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠા બાદ દર મહિને 2 કરોડ શ્રદ્ધાળુઓ દર્શને આવે છે। અયોધ્યા અને તેની આસપાસના 6 જિલ્લાઓના આર્થિક તંત્રની કાયા પલટ કરી નાખી છે। અયોધ્યાને ફરતે હોટલોમાં 350 કરોડનું રોકાણ આવ્યું છે। અયોધ્યામાં આવતો દરેક પ્રવાસી વિવિધ સ્તરે 2500 રૂપિયા ખર્ચ કરે તો વાર્ષિક સ્તરે આવતા પ્રવાસીઓ પાસેથી 55,000 કરોડ રૂપિયાની આવક થઈ શકે। અયોધ્યામાં હોસ્પિટાલિટી ઉદ્યોગ 20,000 જોબનું નિર્માણ કર્યું છે। ઉત્તર પ્રદેશની સરકારે પ્રવાસીઓ માટે શરૂ કરેલી હોમસ્ટેની સ્કીમ તો અનેક ઘરોમાં આવક શરૂ કરી દીધી છે, જેમાં પ્રવાસીઓ હોટલના બદલે આ ઘરમાં સસ્તા દરે રહી શકે। અહીંયા આશ્ચર્યની વાત એ છે કે ગોવા કરતાં પણ વધુ પ્રવાસીઓ કાશી વિશ્વનાથના દર્શને આવે છે। સાબરમતીથી ઉપડતી શાંતિ એક્સપ્રેસ ઉજ્જૈનમાં અડધી ખાલી થઈ જાય છે। રોજ હજારો લોકો ઉજ્જૈન જાય છે। એવી જ રીતે મથુરા, તિરુપતિ, જગન્નાથપુરી, અમૃતસર, શિરડી સાંઈબાબા, હરિદ્વાર, કેદારનાથ, રામેશ્વર, સોમનાથ, દ્વારકા, નાથદ્વારા વગેરે સ્થળો પર જતા લાખો દર્શનાર્થીઓ ટેમ્પલ ઇકોનોમી વધારવાની સાથે ટ્રાન્સપોર્ટ, હોટેલ અને સ્થાનિક વેપારીઓની ઇકોનોમીમાં વધારો કરે છે। તો ચાલો આપણે જાણીએ ખ્યાતનામ મંદિરોની આવક પર એક નજર। પહેલું મંદિર છે કેરળનું શ્રી પદ્મનાભ સ્વામી મંદિર, 1200 કરોડ। બીજું છે આંધ્રપ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિર, 650 કરોડ। ત્રીજું છે જમ્મુ કાશ્મીરનું વૈષ્ણવ દેવી મંદિર, 500 કરોડ। ચોથું છે નાસિકનું શિરડી સાંઈબાબા મંદિર, 400 કરોડ। પાંચમું છે અમૃતસર ગોલ્ડન ટેમ્પલ, 500 કરોડ। આમ વર્ષે દાડે 4.74 લાખ શ્રદ્ધાળુઓ ધાર્મિક યાત્રા પર જાય છે અને આ ધાર્મિક યાત્રા કરનારા 8 કરોડ લોકોને નાની મોટી રોજગારી પૂરી પાડે છે। તો આ વાત છે ભારતની ટેમ્પલ ઇકોનોમીની। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।